સ્ટુડન્ટ, આજે આપણે C++ ની અંદર ફર્સ્ટ યુનિટનો 5મો વિડિયો જોશું. આપણે આગળ ટોકન ને યુઝર ડેટા ટાઇપ્સ ને બધું જોયું. આપણે આગળ જોઈએ વેરિયેબલ. વેરિયેબલ ડિક્લેર કઈ રીતના કરવા છે? સૌપ્રથમ વસ્તુ વેરિયેબલ શું વસ્તુ છે? વેરિયેબલ એક મેમરી લોકેશન છે કે જેની અંદર આપણે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. અલગ અલગ ડેટા ટાઈપના આપણે અલગ અલગ વેરિયેબલો લઈ શકીએ છીએ. તો આપણે આના વિશે આપણે આગળ જોઈએ. We know that in C all variable must be declared before they are used in executable statement. આપણે કોઈ પણ વેરિયેબલનો ઉપયોગ કરવો હોય એ પહેલા એને ડિક્લેર કરવા જરૂરી છે. This is true with C++ as well. એ જ વસ્તુ C++ માં પણ લાગુ પડે છે કે જે વેરિયેબલનો ઉપયોગ કરવો હોય એ વેરિયેબલને પહેલા તમારે ડિક્લેર કરવો જરૂરી છે. However, there is a significant difference between C and C++ with regard to the place of their declaration in a program. હવે એક માઇનર એવો ડિફરન્સ છે C અને C++માં. એ ડિફરન્સ શું છે? તો કે C લેંગ્વેજમાં અને C++ માં જે વેરિયેબલ ડિક્લેર કરવાની જે પ્લેસ છે એમાં ડિફરન્સ છે. C requires all the variable to be defined at the beginning of a scope. C લેંગ્વેજમાં તમારે જેટલા પણ વેરિયેબલ ડિક્લેર કરવા હોય એ બધા વેરિયેબલ શરૂઆતમાં કરી દેવાના, સ્ટાર્ટિંગમાં જ. When we read a C program, we usually come across a group of variable declaration at the beginning of each scope level. જ્યારે તમે કોઈ પણ C લેંગ્વેજનો પ્રોગ્રામ રીડ કરતા હો ત્યારે તમે જોયું હશે કે પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં જ બધા વેરિયેબલો ડિક્લેર કરેલા હશે. કેમ કે એની અંદર પાછળથી ડિક્લેર ન કરી શકતા. Their actual use appears elsewhere in the scope, sometime far away from the place of declaration. પરંતુ હકીકતમાં એ બધા વેરિયેબલ ભલે સ્ટાર્ટિંગમાં ડિક્લેર કર્યા હોય પણ એનો ઉપયોગ તો બહુ પાછળ કરવામાં આવે છે. ઘણી વખત લાસ્ટમાં પણ એવું યુઝ કર્યો હોય પણ એને ડિક્લેર તો સ્ટાર્ટિંગમાં જ કરવો પડે છે. Before using a variable, we should go back to beginning of the program to see whether it has been declared and if so, of what type. ઘણીવાર આપણે કોઈ વેરિયેબલનો ઉપયોગ કરવો હોય તો શું થાય? આપણે જોવા જવું પડે કે આ વેરિયેબલ મેં ડિક્લેર કર્યો છે ને, અને વેરિયેબલ ડિક્લેર કરેલ છે એ કયા ડેટા ટાઈપનો છે. એવું કંઈ પણ ચેક કરવું તમારે સ્ટાર્ટિંગમાં જવું પડે અને પાછું કામ કરવા માટે જે તે જગ્યાએ આવવું પડે છે. તો આ એક C લેંગ્વેજ થોડીક માઇનર એવો પ્રોબ્લેમ હતો. C++ allow the declaration of a variable anywhere in the scope. ફંક્શનમાં તમારે ગમે તે જગ્યાએ C++ ની અંદર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. C લેંગ્વેજ જેવું નથી. તમારે જ્યાં જરૂર પડે ત્યાં ડિક્લેર કરી દો વેરિયેબલ, ચાલશે. This means that a variable can be declared right at the place of its first use. એટલે એનો મતલબ શું થયો? તમારે જ્યારે વેરિયેબલની જરૂર પડે ત્યાં તમારે ડિક્લેર કરી દેવાનું. This makes the program much easier to write and reduce the error that may be caused by having to scan back and forth. આના કારણે શું થશે? આપણને પ્રોગ્રામ લખવો ઘણો સરળ થઈ જશે અને એરરો પણ ઓછી થશે. એવું કહે છે કે ભાઈ ઉપર જાય નીચે આવી, ઉપર જાય નીચે આવી, એને કારણે ઘણીવાર એરર આવે તો એ જે આપણી લેન્થ છે પ્રોગ્રામ લખતા હોઈએ એનું જે શું કહેવાય કે આપણું કોન્સન્ટ્રેશન છે વિખાય નહીં. It also makes the program easier to understand because the variable are declared in the context of their use. આને કારણે પ્રોગ્રામને સમજવો પણ સરળ થઈ જાય છે. કેમ? તો કે કોઈ પણ જગ્યાએ વેરિયેબલનું નામ આવ્યું x, તો x વેરિયેબલ કઈ ડેટા ટાઈપનો છે એ જોવું હોય તો ત્યાં ને ત્યાં આપણે જોઈ શકીએ. એને જોવા માટે ઉપર જવું પડતું નથી. The only disadvantage of this style of declaration is that we cannot see all the variable used in a scope at a glance. હવે એક માઇનસ પોઈન્ટ પણ છે. જે વસ્તુના ફાયદા છે ને ગેરફાયદો પણ હોવાના જ છે. તો ડિસએડવાન્ટેજીસ શું છે એનો? કે ભાઈ આપણે જોવું હોય કે ભાઈ આમાં કેટલા વેરિયેબલો યુઝ થયા છે એ આપણે ડાયરેક્ટલી જોઈ શકતા નથી. C લેંગ્વેજમાં કેવું હતું? બધા ઉપર જ હોય તો ઉપર ડાયરેક્ટ જોઈ શકતા હતા. C++ માં એવું નથી, બધા અલગ અલગ જગ્યાએ ડિક્લેર થયા હશે એટલા માટે આપણે એક સાથે જોઈ શકતા નથી કેટલા વેરિયેબલો છે. એક પ્રોગ્રામ એક્ઝામ્પલ છે. void main float x float sum 0, પછી એક ફોર લૂપ છે. ફોર લૂપની નીચે ફ્લોટ એવરેજ, જો અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ. તો આ રીતના આપણને ઈચ્છા પડે ત્યાં આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ.
ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ. હવે મતલબ ડાયનેમિક વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન એટલે શું? આપણે વેરિયેબલને ડિક્લેર કર્યા, હવે એને ડાયનેમિક ઇનિશિયલાઇઝ કરવા છે. ઇનિશિયલાઇઝનો મતલબ કે એમાં વેલ્યુ આપણે આપવી છે. ડાયનેમિકનો મતલબ કે રન ટાઈમ, જ્યારે પ્રોગ્રામ રન થતો હશે એ ટાઈમે આપણે વેલ્યુ આને આપશું. ઇટ્સ કોલ્ડ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન. In C, a variable must be initialized using a constant expression, and the C compiler would fix the initialization code at the time of compilation. હવે C લેંગ્વેજના વેરિયેબલો હોય, આપણે કોન્સ્ટન્ટ એક્સપ્રેશન મીન્સ કે એક્સપ્રેશન દ્વારા ફિક્સ વેલ્યુ આઉટપુટમાં આવતી હોય એના દ્વારા વેલ્યુ આપણે એમાં સ્ટોર કરાવતા હતા. C++, however, permit initialization of the variable at a runtime. C++ માં રન ટાઈમ આપણે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી તો કરી શકીએ છીએ. This is referred to as dynamic initialization. આને ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કહેવાય છે કે પ્રોગ્રામ રન થતો હોય ત્યારે કોઈ પણ વેરિયેબલની વેલ્યુ આપણે આપીએ અને વેલ્યુના કેલ્ક્યુલેશન ઉપરથી આપણને નવી વેલ્યુ મળતી હોય અને વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ. In C++, a variable can be initialized at runtime using expression at the place of declaration. C++ માં આપણે વેરિયેબલને રન ટાઈમ કોઈ પણ એક્સપ્રેશન દ્વારા વેલ્યુ આપી શકીએ અને એ જ્યારે ડિક્લેર થયું હોય ત્યારે જ. જો અહીંયા કેવું કીધું છે, float area equal to 3.1459 multiplied by radiation. જ્યાં ડિક્લેર થાય છે ત્યાં જ એની વેલ્યુ આપણે આપીએ છીએ. ઇટ ઇઝ ઇનિશિયલાઇઝેશન. તો આને કહેવાય ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન. સી લેંગ્વેજમાં શું હતું કે રન ટાઈમ નહોતું થતું. કેમ? તો કે આપણે પહેલા બધા ડિક્લેર કરી દેવાના પછી એની વેલ્યુ આપણે આપવાની. જ્યારે C++ ની અંદર આપણે ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન કરી શકશું. ફોર એક્ઝામ્પલ, ધ ફોલોઈંગ આર વેલિડ ઇનિશિયલાઇઝેશન સ્ટેટમેન્ટ. નીચે બતાવ્યું હોય વેલિડ ઇનિશિયલાઇઝેશન સ્ટેટમેન્ટ છે. Thus, both the declaration and initialization of a variable can be done simultaneously at the place where the variable is used for the first time. The following two statements in the example of the previous section. હવે એની શું વાત કરી છે કે વેરિયેબલને જ્યાં ડિક્લેર કરો છો ત્યાં જ એની વેલ્યુ અસાઇન કરો છો. એટલે એક જ સેન્ટેન્સમાં બંને સાથે આપણે કામ કરીએ છીએ. નીચે એક્ઝામ્પલ આપ્યું એક ફોર ફ્લોટ એવરેજ ઇક્વલ ટુ સમ ડિવાઇડ બાય આઈ. આ બે અલગ અલગ સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટને કમ્બાઈન કરીને લખી નાખ્યા. ફ્લોટ એવરેજ ઇક્વલ ટુ સમ ડિવાઇડ બાય આઈ. તો આ ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન થયું છે. Dynamic initialization is extensively used in object-oriented programming. We can create exactly the type of object needed using information that is known only at the runtime. આપણે જોયું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં બહુ સારી રીતના કામ કરે છે. સ્પેશિયલ પ્રકારના ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરવા હોય એના માટે આપણે આનો યુઝ કરશું. રેફરન્સ વેરિયેબલ આ પોઈન્ટર જેવું છે પણ થોડું પોઈન્ટર કરતા અલગ છે. કઈ રીતના અલગ છે આપણે સમજીએ. C++ introduce a kind of variable known as a reference variable. એક નવા પ્રકારના વેરિયેબલનું આપ્યો છે, રેફરન્સ વેરિયેબલ તરીકે કહેવાય. એનો યુઝ શું છે આગળ જોઈએ. રેફરન્સ વેરિયેબલ પ્રોવાઇડ a alias alternative name for the previously defined variable. તમે આગળ કોઈ પણ વેરિયેબલ ડિફાઇન કર્યું હોય એનું અલ્ટરનેટ નેમ આપે છે, એલિયાસ આપે છે. ફોર એક્ઝામ્પલ, if we make the variable sum a reference to the variable total, then sum and total can be used interchangeably to represent the variable. આ એક્ઝામ્પલ તરીકે સમજાવે છે કે આપણે એક સમ નામનો વેરિયેબલ રાખ્યો છે. એ કોનો રેફરન્સ વેરિયેબલ છે? તો કે ટોટલનો. હવે તમે ટોટલ શબ્દ યુઝ કરો કે સમ યુઝ કરો, બે સેમ રહેશે. ગમે ત્યારે સમમાં વેલ્યુ એડ કરાવો તો ટોટલમાં એડ થશે, ટોટલમાં એડ કરો તો સમમાં થશે. રેફરન્સ વેરિયેબલ ઇઝ ક્રિએટેડ એઝ ફોલો. રેફરન્સ વેરિયેબલ કઈ રીતના ક્રિએટ થાય છે નીચે બતાવ્યું એની સિન્ટેક્સ કરતા આપણે એક્ઝામ્પલમાં જોઈએ. ફ્લોટ ટોટલ 100. એક ટોટલ નામના વેરિયેબલમાં મેં 100 સ્ટોર કર્યા છે. હવે ફ્લોટ એન્ડ સમ ઇક્વલ ટુ ટોટલ. તો ટોટલનો એક રેફરન્સ વેરિયેબલ શું કેવો થઈ ગયો? સમ. હું સમ યુઝ કરું કે ટોટલ યુઝ કરું બે એક જ છે.
એક જ મેમરી લોકેશનના બે નામ થઈ ગયા. હવે પોઈન્ટરમાં શું હતું તો કે એક મેમરી લોકેશન હોય એનું એડ્રેસ બીજામાં સ્ટોર કરીએ એટલે શું થાય તો પોઈન્ટરથી કે વેરિયેબલ બંનેથી આપણે એને એક્સેસ કરી શકાય. એટલે એમ જોઈએ તો એ પોઈન્ટર જેવું જ થયું, પણ પોઈન્ટરમાં એડ્રેસની વાત આવતી હતી, આમાં એડ્રેસની કોઈ વાત આવતી નથી. Total is a float type variable that has already been declared. Sum is the alternative name declared to represent the variable total. Both the variable refer to the same data object in the memory now statement. હવે શું કીધું એક ટોટલ છે એ ફ્લોટ ટાઈપનો વેરિયેબલ છે જે આપણે ઓલરેડી આગળ ડિક્લેર કર્યો. પછી સમ નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો કે જે ટોટલને રિપ્રેઝેન્ટ કરે છે. બંને વેરિયેબલ સેમ ડેટા ઓબ્જેક્ટને જ પોઈન્ટ કરે છે. મેં તમને કીધું મેમરી લોકેશન એક જ છે, એને ખાલી બે નામ આપી દીધા છે. હવે એક્ઝામ્પલ તરીકે cout ટોટલ cout સમ બેમાં એક જ આન્સર આવશે. નેક્સ્ટ both print value 100 the statement total equal to total plus 10. હવે ટોટલની વેલ્યુ જોઉં કે સમની વેલ્યુ જોઉં 101 જ આવશે, 110 જ આવશે. હવે સેમ સમ ઇક્વલ ટુ 0 તો હવે સમની વેલ્યુ જોઉં કે ટોટલની વેલ્યુ જોઉં બેમાં કેવું હશે 0 જ હશે. તો આ છે રેફરન્સ વેરિયેબલ. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે એક વેરિયેબલના બે નામ થઈ ગયા. એ નામનો વેરિયેબલ હોય અને એનું બીજું નામ આપી દીધું બી. અહીંયા ટોટલ નામના વેરિયેબલનું બીજું નામ શું આપી દીધું સમ. જેને જે ઈચ્છા પડે એ નામથી એને કોલ કરી શકે. બેમાં વેલ્યુ સેમ જ આવશે. Reference variable must be initialized at the time of declaration. હવે વસ્તુ એવી છે કે તમે અહીંયા લખ્યું એક્ઝામ્પલ તરીકે નીચે ઇન્ટીજર એન્ડ x ઇક્વલ ટુ n of 10. હવે આટલું ખાલી લખશો ને ઇન્ટીજર એન્ડ ઓફ x નહીં ચાલે, એની વેલ્યુ તમારે સાથે આપી જ દેવી પડશે. આ વસ્તુ કહે છે કે રેફરન્સ વેરિયેબલ આપણે ડિક્લેરેશન ટાઈમ ઇનિશિયલાઇઝ કરવો પડશે. This establishes the correspondence between the reference and the data object which its name. એને કારણે એ રેફરન્સ અને એનું નામ બે મેચ થઈ જશે. It is important to note that the initialization of reference variable is completely different from assignment to it. અહીંયા શું સમજાવવું છે? ઇનિશિયલાઇઝેશન મતલબ વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે વેલ્યુ આપણે આપીએ છીએ, અને અસાઇનમેન્ટ મતલબ મને એને પાછળથી આપણે વેલ્યુ આપવાની ઈચ્છા થાય તો બે ટોટલી અલગ વસ્તુ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને આગળ એક બતાવું. અહીંયા આપણે કરેલું હતું આ ઇનિશિયલાઇઝેશન. આપણે કરેલ છે ઇનિશિયલાઇઝેશન આ વસ્તુ, અને અહીંયા તમે જોઈ શકો છો આ અસાઇનમેન્ટ. આ બે અલગ વસ્તુ છે. જ્યારે ઇનિશિયલાઇઝેશન કરો છો રેફરન્સ વેરિયેબલમાં ત્યારે લિંક કરે છે, ટોટલનું બીજું નામ સમ આપે છે, અને અહીંયા સમ ઇક્વલ ટુ 0 કરો મતલબ એની વેલ્યુ 0 સ્ટોર કરે છે. એટલે અસાઇનમેન્ટ અને ઇનિશિયલાઇઝેશન બંને એક વસ્તુ નથી. C++ assigns additional meaning to the symbol AND. એનો મતલબ C++ ની અંદર end% જે સિમ્બોલ છે એનો નવો મિનિંગ એડ કરવામાં આવે છે. Here AND is not an address operator. આપણે C લેંગ્વેજમાં એડ્રેસ ઓપરેટર તરીકે end% નો યુઝ કરતા હતા. The notation float AND means reference to float. Other example are. હવે એન્ડ જે નોટેશન છે ને ફ્લોટ એન્ડ એટલે શું થયું કે એનો રેફરન્સ પ્લોટ થઈ ગયો અને રેફરન્સ માટે એનો યુઝ કરે છે. ઇન્ટીજર n of 10 જો અહીંયા જોઈએ આપણે, પછી ઇન્ટીજર એન્ડ x ઇક્વલ ટુ n of 10. હવે આ x નામનો જે વેરિયેબલ છે એ n of 10 એરેનો જે એલિમેન્ટ છે ને 10 નંબરનો એને આને એલિયાસ બનાવી દીધો. અહીંયા કેરેક્ટર એન્ડ a ઇક્વલ ટુ ન્યૂ લાઇન ઇનિશિયલાઇઝેશન. આ લિટરલ જે છે આપણું સ્લેશ n મીન્સ કે ન્યૂ લાઇન, એનું નામ નવું શું આપી દીધું a. The variable x is alternative to a array element n of 10. The variable a is initialized to the new line constant.
This create a reference to the otherwise unknown location where the new line constant /n is stored. આનાથી શું થાય છે કે જેને ખબર નથી /n ક્યાં સ્ટોર થયું છે, અનનોન છે, એને પણ આપણે રેફરન્સ આપવો હોય તો આપણે આપી શકીએ છીએ. The following references are also allowed. આ એક સિમ્પલ ઇન્ટીજર વેરિયેબલ લીધો, એનો પોઇન્ટર બનાવ્યો, પોઇન્ટરની અંદર x નું એડ્રેસ સ્ટોર કરાવી દીધું અને આ પોઇન્ટર જે છે ને એનો રેફરન્સ આપી દીધો એમ. તો p ની જગ્યાએ આપણે એમ પણ યુઝ કરવો હોય તો કરી શકીએ છીએ. આ એક કોન્સ્ટન્ટ નંબર છે લિટરલ, એનો પણ આપણે એડ્રેસ લેવું હોય અને એનો પણ રેફરન્સ વેરિયેબલ લેવો હોય તો આપણે લઈ શકીએ. The first set of declaration causes m to refer to x which is pointed to by the pointer p and the statement in second create an integer object with value 50 and name n. તો આ રીતના પહેલામાં પોઇન્ટરનો રેફરન્સ આપ્યો અને બીજાની અંદર 50 જે છે એના માટે એક ઇન્ટીજર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. Major application of reference variable is in passing argument to function. Consider the following. Void f integer x equal to x plus 10. આ એક ફંક્શન f નામનું બનાવ્યું, એમાં x નામનો વેરિયેબલ રેફરન્સ થી લીધો છે અને અહીંયા m પાસ કરે છે. તો m જે પાસ કર્યો રેફરન્સ વેરિયેબલ છે, મીન્સ કે આપણે સી લેંગ્વેજમાં પાસ બાય રેફરન્સ આવતું આમાં પણ આવશે. આ સેમ વસ્તુ થઈ, પણ અહીંયા યુઝ રેફરન્સ વેરિયેબલ નો કરે છે. તો સેમ અહીંયા m ની વેલ્યુ 10 છે, અહીંયા પાસ થશે તો અહીંયા 20 થઈ જશે. હવે પાછું રિટર્ન થાય ત્યારે એની વેલ્યુ કેટલી થઈ જશે? 20 થશે. ધીસ ઇઝ એ રેફરન્સ વેરિયેબલ. આગળ જોઈએ રેફરન્સ વેરિયેબલમાં. When the function call fm is executed, the following initialization occur. જ્યારે આપણે ફંક્શન કોલ કરીએ ત્યારે આ રીતનામાં ઇનિશિયલાઇઝેશન થશે. જે આગળ જોયું ને આપણે m નામનો વેરિયેબલ પાસ કર્યો છે તો એ અહીંયા x માં જાય છે તો રેફરન્સ થશે. Thus x become an alias of m after executing the statement. આ સ્ટેટમેન્ટ પછી એનો એલિયાસ બની જાય છે. Such functions call are known as call by reference. This implementation is illustrated in figure. Since the variable x and m are aliases. x યુઝ કરો કે m યુઝ કરો બંને સેમ જ થશે, બે એક જ નામ છે એમ સમજી લેવાનું. When the function increments x or m is also incremented. x માં ઇન્ક્રીમેન્ટ કરો તો m માં થશે ને m માં કરો તો x માં થશે. The value of m becomes 20 after the function is executed. In traditional C, we accomplish the operation using pointer and dereferencing technique. આ જ વસ્તુ કરવા માટે C લેંગ્વેજમાં આપણે પોઇન્ટરનો ઉપયોગ કરતા હતા. અહીં એક્ઝામ્પલ આપ્યું, m ની વેલ્યુ 10 આપી છે, બરાબર. હવે આ એલિયાસ બની ગયો m નો x, તો m અને x બંનેની અંદર વેલ્યુ 10 જ રહેશે. The call by reference mechanism is useful in object-oriented programming because it permits the manipulation of object by referencing. હવે આ રેફરન્સ મેકેનિઝમ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં ખૂબ આપણને મદદરૂપ થાય છે. કેના માટે? તો કે ઓબ્જેક્ટના રેફરન્સ માટે. And eliminates the copy of object parameter back and forth. શા માટે? તો કોઈ પણ ઓબ્જેક્ટની આપણે કોપી કરવી નથી પડતી, કોપી કર્યા વગર આપણે રેફરન્સનો યુઝ કરીએ છીએ. It is also important to note that references can be created not only for built-in data type but also for user-defined data types such as structured and classes. ફક્ત આપણે built-in data type ની જ શું કહેવાય કે રેફરન્સ વેરિયેબલ નથી બનાવી શકતા, યુઝર ડિફાઇનનો પણ બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. References work wonderfully well with these user-defined data type. User-defined data typeમાં પણ આ રેફરન્સ વેરિયેબલ સારું એવું કામ કરે છે, એનું પરફોર્મન્સ સારું જ રહેશે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. તો આ હતું રેફરન્સ વેરિયેબલ કે જે આપણે built-in data type અને user defined data type બંનેમાં યુઝ કરી શકીએ. રેફરન્સ વેરિયેબલને ઇન શોર્ટ આપણે સમજીએ તો એનો મતલબ એવો હતા એક વેરિયેબલના બે નામ, જે આપણે પ્રેક્ટિકલ કરીને પણ જોયું.
ઓપરેટર્સ ઇન સી પ્લસ પ્લસ. ઓપરેટર એટલે શું? આપણે જોઈએ તો કોઈ પણ ઓપરેશન કરવું હોય, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, તો આ બધા માટે જે સિમ્બોલ યુઝ કરવામાં આવે છે, આ બધા સિમ્બોલને ઓપરેટર કહેવાય છે. આવા તો બહુ બધા ઓપરેટરો આપણે છે. C++ has rich set of operators. All C operators are valid in C++ also. In addition, C++ introduced some new operator. We have already seen two such operator, namely the insertion operator and extraction operator. Other new operator are. શું કીધું છે? બહુ ઘણા બધા ઓપરેટરો આમાં છે. જેટલા પણ સી લેંગ્વેજમાં ઓપરેટર આવી જાય બધા ઓપરેટર C++ માં ચાલશે. C++ એ ઘણા નવા ઓપરેટરો આપ્યા છે. એની અંદર આપણે બે ઓપરેટર તો ઓલરેડી જોઈ ગયા. એક ઇન્સર્શન જે કેની અંદર યુઝ થતું હતું? સી આઉટમાં, અને એક્સટ્રેક્શન ઓપરેટર જે હતું સી ઇનની અંદર. બીજા જે નવા ઓપરેટરો છે એ બતાવ્યા છે. હવે આ ઓપરેટરો બધા છે એનો ઉપયોગ આપણને આગળ શીખશું, અત્યારે નહીં સમજાય, પણ ફક્ત નામ જોઈ લઈએ આપણે. ડબલ કોલન છે, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. કોલન, ડબલ કોલન સ્ટાર, પોઇન્ટર ટુ મેમ્બર ડિક્લેરેશન, પોઇન્ટર ટુ મેમ્બર ઓપરેટર, પોઇન્ટર ટુ મેમ્બર ઓપરેટર. આ બંને પોઇન્ટર ટુ મેમ્બર ઓપરેટરમાં યુઝ થાય છે. ડિલીટ, મેમરી ડિલીટ ઓપરેટર, લાઇન ફીડ ઓપરેટર, જે ન્યૂ લાઇન તરીકે આપણે યુઝ કરી શકીએ એમ તો, મેમરી અલોકેશન ઓપરેટર અને ફિલ્ડ વિથ ઓપરેટર. તો આ બધા નવા ઓપરેટરો છે C++માં. In addition, C++ also allow us to provide new definition to some of built-in operator. જે આપણે આગળ ઓપરેટર ઓવરલોડિંગની વાત કરી કે પ્લસનો જે સિમ્બોલ છે, પ્લસની નિશાની, એનો ઉપયોગ આપણે બે ઇન્ટીજર કે બે ફ્લોટનો સમ કરવા માટે કરીએ છીએ. પણ તમને એવી ઈચ્છા થઈ મારે સ્ટ્રિંગને કોન્કેટ કરવી છે એનાથી, તો આપણે કરી શકીએ. આવા પ્રેક્ટિકલ પ્રોગ્રામ પણ આપણે જોશું. તો આને ઓપરેટર ઓવરલોડિંગ કહેવાય. એટલે એને જ કીધું કે કોઈ પણ ઓપરેટરની નવી ડેફિનેશન આપવી તમે આપી શકો છો. ધેટ ઇઝ વી કેન ગીવ સેવરલ મિનિંગ ટુ એન ઓપરેટર. એક જ ઓપરેટરને ઘણા બધા આપણે મિનિંગ આપી શકીએ. ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ યુઝ. એ કયા પ્રકારની આર્ગ્યુમેન્ટ ઉપયોગ કરે છે એના ઉપર આધાર રાખે છે. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ઓપરેટર ઓવરલોડિંગ. એને ઓપરેટર ઓવરલોડિંગ કહેવાય છે. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, પહેલો ઓપરેટર છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. લાઇક સી, C++ is also blocked structured language. હવે બ્લોક સ્ટ્રક્ચર લેંગ્વેજ એટલે આપણે અલગ અલગ ફંક્શન માટે અલગ અલગ બ્લોક બનાવીએ. ફોર લૂપમાં પાછો બ્લોક આવે, આ રીતના બ્રેકેટ કરીએ છીએ ને, ઇટ ઇઝ અ બ્લોક. તો સી લેંગ્વેજમાં એવું હતું ને C++ માં પણ એવું જ છે. બ્લોક એન્ડ સ્કોપ કેન બી યુઝડ ઇન કન્સ્ટ્રક્ટિંગ પ્રોગ્રામ. એ બ્લોકને સ્કોપ પણ કહેવાય છે. અને આ બ્લોક અને સ્કોપથી આપણે પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ. We know that same variable name can be used to have different meaning in different block. હવે ને શું કીધું છે? એક બ્લોકની અંદર એ નામનો વેરિયેબલ હોય અને બીજા બ્લોકની અંદર પણ એ નામનો વેરિયેબલ હોય તો બેનો મીનિંગ અલગ હશે. એક ઇન્ટીજર હશે તો બીજો ફ્લોટ હશે. એકની વેલ્યુ 10 હશે તો બીજાની 50 હશે. તો આ રીતના અલગ અલગ બ્લોકમાં એક જ નામના વેરિયેબલો મતલબ એક જ નથી થતા. એક્ઝામ્પલથી સમજીએ. એક F5 નો ક્લાસ છે, એક SY નો ક્લાસ છે. F5 ના ક્લાસમાં પાર્થ નામનો વિદ્યાર્થી છે અને SY ના ક્લાસમાં પણ છે. તો શું બે એક જ વિદ્યાર્થી છે? નહીં, અલગ અલગ છે. તો આ રીતના અલગ અલગ બ્લોકમાં સેમ નામના વેરિયેબલો હશે તો એ બે અલગ હોય છે, સેમ હોતા નથી. The scope of variable extend from the point to of its declaration till the end of the block containing the declaration. આ વસ્તુમાં શું કીધું છે? કોઈ પણ વેરિયેબલ હોય એ જે બ્લોકમાં ડિક્લેર કરવામાં આવે એમાં જ એની લિમિટ હોય, એની બહાર ન જઈ શકે. એક્ઝામ્પલ તરીકે આ એક બ્લોક છે, આની અંદર ઇન્ટીજર x લીધું તો અહીંયા પૂરું થઈ ગયું, અહીંયા આગળ નહીં હોય x. બહાર પાછો તમારે ડિક્લેર કરવો પડશે, બહાર યુઝ કરી શકતા નથી. આને એક્સટેન્ડ કરવું હોય તો આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. A variable declared inside a block is said to be local to that block.
જે બ્લોકની અંદર જે વેરિયેબલ ડિક્લેર થયો એનો લોકલ કહેવાશે. આની બહાર યુઝ થઈ શકતો નથી, લોકલ હશે. The two declaration of x reference to different memory location containing different values. આપણે અહીંયા પણ જોઈએ બે અલગ અલગ x છે અને અહીંયા પણ બે અલગ અલગ x હતા. તો બે અલગ અલગ મેમરી લોકેશન હશે, બેની વેલ્યુ પણ અલગ અલગ હશે. Statement in a second block cannot refer to the variable x. સેકન્ડ બ્લોક છે એની અંદર જે x સ્ટેટમેન્ટ છે એ ફર્સ્ટ બ્લોકના x ને રિફર કરતું નથી, અથવા તો ફર્સ્ટનું છે એ સેકન્ડને રિફર નથી કરતું. બ્લોક્સ ઇન C++ આર ઓપ્ટેન નેસ્ટેડ. ઘણીવાર બ્લોક નેસ્ટેડ પણ હોય, જો અહીંયા નીચે બતાવ્યું આ એક બ્લોક છે એની અંદર બીજો બ્લોક નેસ્ટેડ પણ હોઈ શકે. બરાબર, તો આ x અને આ x બે અલગ થઈ ગયા. અહીંયા x ની વેલ્યુ 10 આવશે, અહીંયા પણ પાછી 10 આવશે, પણ અહીંયા x ની વેલ્યુ 1 આવશે. જો અહીંયા x ન ડિક્લેર કર્યો હોત તો અહીંયા x ની વેલ્યુ 10 આવત. કેમ? તો કે આ બ્લોકની અંદર આ બ્લોક ઇનર બ્લોક છે, એટલે બહારનો જે બ્લોક હોય એની વેલ્યુ ઇનર બ્લોકની અંદર આવી જાય છે. એટલે આ x ની વેલ્યુ 10 છે, અહીંયા આપણે લઈ શકીએ છીએ. પણ અહીંયા ડિક્લેર કર્યો એટલે ઓલો બહારનો નહીં લે, કયો લેશે? અંદર જે લીધેલો વેરિયેબલ છે એને ધ્યાનમાં લેશે. બ્લોક 2 ઇઝ કન્ટેન ઇન બ્લોક 1. આપણે આગળ સમજ્યા બ્લોક 2 છે બ્લોક 1 ની અંદર છે. Note that a declaration in an inner block hides a declaration of the same variable in outer block, and therefore each declaration of x causes it to refer to a different data object. આપણે આ ઉપર સમજ્યા કે આઉટર બ્લોકની અંદર જે વેરિયેબલ હોય ઇનર બ્લોકમાં ડિક્લેર કરીએ તો આઉટર બ્લોકના વેરિયેબલને હાઇડ કરી દે છે. Within the inner block, the variable x will refer to the data object declared therein. Inner blockમાં જે વેરિયેબલ ડિક્લેર x કર્યો છે એનો ઓબ્જેક્ટ અલગ હશે અને એને રિફર કરશે. In C, the global version of variable cannot be accessed from within the inner block. હવે અહીંયા શું કીધું છે કે ગ્લોબલ વેરિયેબલ આપણે કોઈ ડિક્લેર કરેલો હોય અને એ સેમ વેરિયેબલ આપણે પાછો લોકલની અંદર ડિક્લેર કરીએ તો ગ્લોબલ વેરિયેબલને આપણે એક્સેસ કરી શકતા નથી. બટ C++ resolve this problem by introducing a new operator, scope resolution, called the scope resolution operator. This can be used to uncover a hidden variable. It taken the following form. હવે આમાં શું કીધું કે C++ એ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો કે જે ગ્લોબલ વેરિયેબલ તમે ડિક્લેર કર્યો છે એ સેમ વેરિયેબલ તમે લોકલમાં કરો તો તમારે ગ્લોબલ વેરિયેબલને યુઝ કરી શકતા નથી. આવું સી લેંગ્વેજમાં થતું. પરંતુ તમારે ગ્લોબલ વેરિયેબલનો યુઝ કરવો હોય તો પણ C++માં કરી શકો છો યુઝિંગ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. ટૂંકમાં સમજીએ તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ શું છે તો કે ગ્લોબલ વેરિયેબલને એક્સેસ કરવા માટે. પરંતુ ક્યારે? જ્યારે ગ્લોબલ વેરિયેબલ જે x હોય તો લોકલ વેરિયેબલ પણ x જ હોય ત્યારે આની જરૂર પડશે, બાકી તો ડાયરેક્ટલી યુઝ કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણા ક્લાસની અંદર પાર્થ નામનો એક જ વ્યક્તિ હોય તો આપણે પાર્થ કહીને આપણે બોલાવીએ એ સમજી જશે. પરંતુ બહારના ક્લાસનો કોઈ પાર્થને આપણે બોલાવવો હશે તો આપણે કેવું પડશે sy નો પાર્થ. પણ આપણા fy sy ty ત્રણેયમાં એક જ પાર્થ હોય અને મારે પાર્થને બોલાવવો હોય તો ગમે ક્લાસમાંથી કહી કે પાર્થને બોલાવો તો આપણે આગળ કંઈ લખવું નહીં પડે sy નો કે fy નો કે ty નો. તો આ રીતના વેરિયેબલમાં પણ એવું જ છે. ગ્લોબલ વેરિયેબલ એક જ છે, એવો વેરિયેબલ બીજો કોઈ છે જ નહીં તો ડાયરેક્ટલી તમે એક્સેસ કરી શકો છો. પરંતુ જે ગ્લોબલ વેરિયેબલ છે એવો સેમ ટુ સેમ વેરિયેબલ લોકલ પણ હોય તો તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની જરૂર પડે છે. અહીંયા એક પ્રોગ્રામ આપ્યો છે. આ ઇન્ટીજર m10 આ ગ્લોબલ m છે. આ શું છે? ગ્લોબલ m. હવે મેઇનની અંદર પાછો એવો m, આ m લોકલ થઈ ગયો. હવે એની અંદર પાછો એક બ્લોક બનાવ્યો એમાં k ઇક્વલ ટુ m, તો k ને ક્યાં m ની વેલ્યુ મળશે? 20 કે 10? તો કે 20 મળશે. ક્યું મળશે? હવે અહીંયા પાછો નવો એક m ડિક્લેર કર્યો, ઇટ ઇઝ એ 30. આ કયો થયો? ત્રીજો આવ્યો.
હવે તમે જ્યારે k ની વેલ્યુ પ્રિન્ટ કરાવો ત્યારે શું થશે? k ની વેલ્યુ 20 પ્રિન્ટ થશે. m પ્રિન્ટ કરાવો તો 30 થશે. અને મારે આ વેરિયેબલને લેવો હોય તો સ્કોપ રિઝોલ્યુશન મતલબ કે ગ્લોબલ વેરિયેબલ આવશે, બહારનો સૌથી બહાર. અહીંયા પ્રિન્ટ થશે 10. પહેલા 20, 30 અને 10. તો આ રીતના આપણે ગ્લોબલ વેરિયેબલને એક્સેસ કરી શકીએ છીએ. વી આર ઇન આઉટર બ્લોક. હવે જો અહીંયા એક બ્લોક પૂરો કરી દીધો, મીન્સ કે આ બ્લોકની બહાર નીકળી ગયા અને આપણે અહીંયા આ લાઈનમાં આવી ગયા. હવે ત્યાં એમ લીધો તો એ 20 આવશે. કયો આવશે? આ આવશે. અને અહીંયા પાછો સ્કોપ રિઝોલ્યુશન મીન્સ મતલબ કે 10 આવશે. તો પેલા ઇનર બ્લોકમાં 20, 30 અને 10 બરાબર 20 અને 10. તો આ હતું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. આશા રાખું છું બધા લોકોને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર સારી રીતના સમજાઈ ગયું હશે. ટૂંકમાં કહીએ તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ શું છે? ગ્લોબલ વેરિયેબલનો ઉપયોગ કરવા માટે.